આજે બનાવી નાખ્યા છે છોલે ચણા, એની રેસીપી છે. ચાલો આપણે જોઈએ રેસીપી. ચણાને બાફી નાખ્યા છે, પછી એમાં નાખ્યું છે ચા અને એની પોટલી બનાવીને નાખી હતી. આ બધું લસણ ને એ બધું છે. હવે જો આપણે વઘાર કરીએ, તેલ મૂકીએ, ભાત થઈ રહ્યા છે. જો હવે બધું જ ગરમ મસાલા થોડા થોડા નાખીએ, પછી અજમો નાખીએ. ચણામાં તો અજમો જ હોય. પછી હિંગ નાખીએ. હિંગ નાખીને પછી ડુંગળી, લસણ, ટામેટા ને 2 મરચા બધું જ ગ્રાઇન્ડર કરી નાખ્યું મિક્સરમાં ફટાફટ. આજે મોટું મિક્સર લીધું છે. જો ફટાફટ કરવા માંડી છું મિક્સરમાં થઈ ગયું એટલે તેલ પણ આવી ગયું છે. એની અંદર હિંગ તો પહેલાં જ નાખી દીધી હતી. હવે બધું વઘાર કરી નાખીએ, ધીમે ધીમે શેકી લઈએ અને તેલ આવી જાય ત્યાં સુધી થોડુંક મીઠું પણ નાખી દીધું. હવે ધીમે ધીમે શેકાઈ રહ્યું છે. જો ધીમે ધીમે શેકાઈ જાય પછી હળદર, પછી ધાણા જીરું, લાલ મરચું બધું નાખીને પાછું ધીમા ગેસે કરવા દીધું. પછી એક બટેકું પણ બાફીને એને છીણીને રાખ્યું હતું કે રસો કરવા માટે બટેકું નાખ્યું છે, અમે નાખીએ જ છીએ. એટલે એક બટેકું સરસ અંદર તેલમાં કરી નાખ્યું ટમેટાની સાથે જ, ગ્રેવી સાથે જ. હવે થોડો ગરમ મસાલો નાખી દીધો અને પાણી નાખ્યું. પછી મસાલાને થોડુંક ઓલું શેકી નાખ્યું. હવે આપણે પાણી નાખીએ. જો પાણી નાખીને સરસ ઉકળવા દઈએ. પછી ચણા નાખી દઈએ. પછી ચણા ઉકળી જાય સરસ મજાના ધીમા ગેસે ચણા અને રસો બંને એક રસ થઈ જવો જોઈએ. એક રસ થઈ જાય થોડોક રસો રાખીએ અમે. મીઠું થોડુંક પાછળથી નાખ્યું છે. પછી નાખી હતી કસ્તુરી મેથી. જો હવે કસ્તુરી મેથી પણ નાખી રહી છું, મસ્ત લાગે. પછી ગેસ બંધ કરી દીધી. હવે છે ને પૂરી પણ તળાવર લાગી હતી. જો પૂરી બનાવી હતી સાથે ને સાથે થોડીક, પણ અમે મેંદાના લોટની નથી બનાવી, અમે સાદી જ બનાવીએ છીએ. મેંદો જેટલો પેટમાં ન જાય એટલું સારું જ ને. એટલે હવે જો વેફર પણ તળી લઈએ. જો કેટલી સરસ વેફર છે, સરસ સરસ તળી નાખી વેફર. ચાલો મારો શોર્ટ બ્લોગ સારો લાગ્યો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય બાય, આવજો, સી યુ.